અર્જુન મોઢવાડિયા કમલમ પહોંચ્યા તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે। અમરીશ ડેર પણ કમલમમાં પહોંચ્યા। મહત્વના સમાચાર પ્રાપ્ત થયા છે। માયાભાઈ આહિર પણ કમલમમાં પહોંચ્યા છે તો મુળુભાઈ કંડોરિયા પણ કરશે કેસરીઓ ધારણ। તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે। અર્જુન મોઢવાડિયા પહોંચ્યા કમલમ, અમરીશ ડેર પણ કમલમમાં પહોંચ્યા તો માયાભાઈ આહિર પણ કમલમમાં પહોંચ્યા છે। મુળુભાઈ કંડોરિયા પણ કરશે કેસરીઓ ધારણ। સમાચાર પ્રાપ્ત થયા છે। તો ભાજપમાં જોડાશે, કેસરીઓ ધારણ કરશે તો બીજી બાજુ મોઢવાડિયા પણ આજે જ કેસરીઓ ધારણ કરશે। તો અર્જુન મોઢવાડિયા પહોંચ્યા છે કમલમ, અમરીશ ડેર પણ કમલમમાં પહોંચ્યા છે, માયાભાઈ આહિર પણ કમલમમાં પહોંચ્યા તો મુળુભાઈ કંડોરિયા કેસરીઓ ધારણ કરશે। તો અર્જુન મોઢવાડિયા પહોંચ્યા કમલમ ખાતે, અમરીશ ડેર પણ કમલમ ખાતે પહોંચ્યા છે, કેસરીઓ ધારણ કરશે। માયાભાઈ આહિર પણ કમલમ પહોંચ્યા, મુળુભાઈ કંડોરિયા પણ કરશે કેસરીઓ ધારણ। તો ગઈકાલે રાજીનામું આપ્યું હતું અર્જુન મોઢવાડિયાએ, આજે કમલમ ખાતે કેસરીઓ ધારણ કરશે। અમરીશ ડેર પણ કમલમ ખાતે પહોંચ્યા છે, કેસરીઓ ધારણ કરશે તો માયાભાઈ આહિર પણ કમલમ ખાતે પહોંચ્યા છે તો મુળુભાઈ કંડોરિયા પણ કેસરીઓ ધારણ કરશે। એક બાદ એક કોંગ્રેસમાં ભંગાણ જોવા મળ્યું, એક બાદ એક રાજીનામાનો દોર જોવા મળ્યો અને બીજી તરફ અર્જુન મોઢવાડિયા કમલમ ખાતે પહોંચ્યા છે। ગઈકાલે તેઓ રાજીનામું આપ્યું હતું। વધુ વિગતો સાથે સંવાદદાતા જયેશ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, અર્જુન મોઢવાડિયા કમલમ ખાતે પહોંચ્યા છે, કયા પ્રકારની તૈયારીઓ થઈ રહી છે, શું માહિતી? જી સ્મિતા, આજે ભારતીય જનતા પાર્ટીમાં જે છે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા અને અમરીશ ડેર જે છે એ વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે। તેઓ આજે કમલમ ખાતે આવી પહોંચ્યા છે અને તેઓ જે છે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે તેમની સાથે ચર્ચા કરી રહ્યા છે। ત્યારબાદ તેઓ ચર્ચા કર્યા બાદ તેઓ જે છે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે અને પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરશે। આ સાથે જ ભારતીય કોંગ્રેસની વાત કરવામાં આવે તો કોંગ્રેસમાં અત્યારે હાલ 17 જે વિધાનસભા બેઠકો હતી એમાંથી 3 ધારાસભ્યો છે તેઓ ભાજપમાં જોઈન થઈ ચુક્યા છે। એટલે હવે કોંગ્રેસ પાસે હવે છે વિધાનસભામાં 14નું સંખ્યાબળ રહ્યું છે। આ સાથે જ વિધાનસભામાં જે અપક્ષના જે ધારાસભ્યો હતા, વાઘોડિયાના ધારાસભ્ય, એ પણ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે। આવી રીતે જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટી દ્વારા જે છે ઓપરેશન લોટસ અંતર્ગત જે છે તે વિવિધ પાર્ટીના જે નેતાઓ છે, ધારાસભ્યથી લઈને પંચાયત સુધીના જે સભ્યો છે તેમને ભારતીય જનતા પાર્ટીમાં જોડવા માટેનું જે છે એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। આ અભિયાનના ભાગરૂપે જ જે છે આજે કોંગ્રેસના જે પૂર્વ અધ્યક્ષ છે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે અને આ સાથે જ લોકસભાની જે ચૂંટણી આવી રહી છે તેને ધ્યાનમાં રાખીને જે છે આ ઓપરેશન જે અભિયાન છે એ હાથ ધરવામાં આવ્યું હતું અને તેને લઈને જ જે છે આગામી દિવસોમાં વધુ ધારાસભ્યો પણ જો ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તો નવાઈ નહીં। જી, આ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કહી શકાય, અર્જુન મોઢવાડિયા તો રાજીનામું આપ્યું છે અને હાલ તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે। કયા પ્રકારની તૈયારીઓ થઈ રહી છે અને કોંગ્રેસમાં વધુ એક મતલબ કે એક બાદ એક રાજીનામા લોકો આપતા રહે છે? કોંગ્રેસનો જે વાત કરવામાં આવે તો કોંગ્રેસના જે રાહુલ ગાંધી છે તેઓ ગુજરાત આવી રહ્યા છે અને એ ગુજરાતના પ્રવાસ પહેલા જ આ રીતે એમના મોટા નેતાઓ જો ભાજપમાં જવું તે એક મોટી ઘટના છે। તેને લઈને જો આ સાથે જ એ લોકોની નારાજગી છે ત્યારે કાલે અર્જુન મોઢવાડિયા દ્વારા જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી તેમાં તેમણે કહ્યું હતું કે જે મોવડી મંડળ છે, જે તેમનું કેન્દ્રીય જે નેતૃત્વ છે તે તેમને ક્યાંક ને ક્યાંક સાંભળી નથી રહ્યું। તેને લઈ જે ભારતીય જનતા જે કોંગ્રેસના જે નેતાઓ છે તેમાં નારાજગી રહી છે। તો સાથે સાથે તેમાં જૂથવાદ પણ રહેલો છે, જો પ્રદેશ લેવલ ગુજરાત પ્રદેશ લેવલમાં પણ જૂથવાદ રહેલો છે અને સાથે સાથે કેન્દ્રીયના જે નેતૃત્વ છે તેમાં પણ જૂથવાદ રહેલું છે। આ જૂથવાદથી જે છે ભારતીય કોંગ્રેસના જે નેતાઓ છે તેઓ કંટાળી અને ભારતીય જનતા પાર્ટી તરફનું જે રૂખ અપનાવી રહ્યા છે, કેમ કે સાથે જ તેઓ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના જે નેતાઓ છે જેઓ છેલ્લા 30 વર્ષથી સત્તાથી દૂર છે તો ક્યાંક ને ક્યાંક તેઓ સત્તામાં આવવા માટે પણ આ પ્રકારનું પગલું ભરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે। કેમ કે જો છેલ્લા 30 વર્ષથી તેઓ કોંગ્રેસની સરકાર જે છે એ ગુજરાતમાં નથી, તેમજ છેલ્લા 10 વર્ષથી જે છે એ કેન્દ્રમાં નથી। તો આવી રીતે જે કેન્દ્રમાં અને રાજ્યમાં જે સત્તાથી દૂર હોય તેને લઈને પણ કોંગ્રેસના જે ધારાસભ્યો અને નેતાઓ છે તેના દ્વારા આ પ્રકારનું પગલું લેવામાં આવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે।
જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો અર્જુન મોઢવાડિયા પહોંચ્યા કમલમ, અમરીશ ડેર પણ કમલમ પહોંચ્યા છે, માયાભાઈ આહિર પણ કમલમ ખાતે પહોંચ્યા છે, મુળુભાઈ કંડોરિયા કેસરીઓ ધારણ કરશે। તો સમાચાર પ્રાપ્ત થયા છે આજે ગાંધીનગર સ્થિત ભાજપ કાર્યાલય કમલમ ખાતે ભરતી મેળામાં આ બંને નેતાઓ સાથે તેમના સમર્થકો પણ કેસરીઓ ધારણ કરશે। તો રાહુલ ગાંધીના ભારત જોડો ન્યાય યાત્રાના આગમન ટાણે જ કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓએ રાજીનામું આપ્યું છે અને સાથે જ આજે તેઓ કેસરીઓ ધારણ કરશે। તો માયાભાઈ આહિર પણ કમલમમાં પહોંચ્યા, મુળુભાઈ કંડોરિયા પણ આજે કેસરીઓ ધારણ કરશે। તો લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં મોટો ફટકો, જેમાં બે દિગ્ગજ નેતાઓએ ગઈકાલે રાજીનામા આપ્યા હતા અને આજે તેઓ કેસરીઓ ધારણ કરશે, તેમના સમર્થકો પણ કેસરીઓ ધારણ કરશે। તો માયાભાઈ આહિર પણ કમલમમાં પહોંચ્યા, મુળુભાઈ કંડોરિયા પણ કેસરીઓ ધારણ કરશે। તો કોંગ્રેસના પોરબંદરના પૂર્વ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા ભાજપમાં જોડાશે, અમરીશ ડેર પણ કમલમમાં પહોંચ્યા, માયાભાઈ આહિર પણ કમલમમાં પહોંચ્યા છે, મુળુભાઈ કંડોરિયા પણ કેસરીઓ ધારણ કરશે। બંને નેતાઓ પોતાના સમર્થકો અને કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાશે। માયાભાઈ આહિર પણ કમલમમાં પહોંચ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે, અર્જુન મોઢવાડિયા પણ પહોંચ્યા કમલમ, અમરીશ ડેર પણ કમલમ ખાતે પહોંચ્યા છે, મુળુભાઈ કંડોરિયા પણ આજે કેસરીઓ ધારણ કરશે। તો અર્જુન મોઢવાડિયા કાર્યકર્તા આગેવાનો સાથે કરશે કેસરીઓ ધારણ, અમરીશ ડેર પણ કમલમમાં પહોંચ્યા। તો લોકસભાની ચૂંટણી આવનાર છે અને જેને લઈને કોંગ્રેસમાં એક બાદ એક રાજીનામાનો દોર ચાલી રહ્યો છે। તો માયાભાઈ આહિર પણ કમલમમાં પહોંચ્યા, મુળુભાઈ કંડોરિયા પણ કેસરીઓ ધારણ કરશે। તો અમરીશ ડેર પણ કમલમ ખાતે પહોંચ્યા છે, માયાભાઈ આહિર પણ પહોંચ્યા કમલમ, અર્જુન મોઢવાડિયા કમલમ પહોંચ્યા છે, તેઓ આજે કેસરીઓ ધારણ કરશે। કોંગ્રેસના બંને નેતાઓ પોતાના સમર્થકો અને કાર્યકરો સાથે કેસરીઓ ધારણ કરશે। તો આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ કમલમમાં ઉપસ્થિત રહેવાની શક્યતા છે। સાથે જ કહી શકાય કે માયાભાઈ આહિર પણ કમલમમાં પહોંચ્યા, મુળુભાઈ કંડોરિયા પણ કરશે કેસરીઓ ધારણ। વધુ વિગતો સાથે સંવાદદાતા જયેશ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, માયાભાઈ આહિર પણ કમલમ ખાતે પહોંચ્યા છે, આજે તેઓ કેસરીઓ ધારણ કરવાના છે, શું માહિતી? आप जिस व्यक्ति से बात જી, તો અર્જુન મોઢવાડિયા પહોંચ્યા કમલમ, અમરીશ ડેર પણ કમલમ ખાતે પહોંચ્યા છે, માયાભાઈ આહિર પણ કમલમમાં પહોંચ્યા, મુળુભાઈ કંડોરિયા પણ કરશે કેસરીઓ ધારણ। તો એક બાદ એક કોંગ્રેસમાં રાજીનામાના દોર જોવા મળ્યા છે। ગઈકાલે બે દિગ્ગજ નેતા કોંગ્રેસના રાજીનામું આપ્યું છે, આજે તેઓ કેસરીઓ ધારણ કરશે। કમલમ ખાતે પહોંચ્યા, અમરીશ ડેર પણ કમલમ ખાતે પહોંચ્યા છે, માયાભાઈ આહિર પણ કમલમમાં પહોંચ્યા, તો મુળુભાઈ કંડોરિયા પણ કરશે કેસરીઓ ધારણ। અર્જુન મોઢવાડિયા સમર્થકો અને કાર્યકરો સાથે કેસરીઓ ધારણ કરશે। તો લોકસભાની ચૂંટણી પહેલા જ ગુજરાતમાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે, જેમાં બે દિગ્ગજ નેતાઓએ ગઈકાલે રાજીનામા આપ્યા છે અને આજે તેઓ કેસરીઓ ધારણ કરશે। તો અમરીશ ડેર પણ કમલમ ખાતે પહોંચ્યા, માયાભાઈ આહિર પણ કમલમમાં પહોંચ્યા છે, મુળુભાઈ કંડોરિયા પણ આજે કેસરીઓ ધારણ કરશે। તમામ જે છે સમર્થકો તેમજ કાર્યકરો સાથે કેસરીઓ ધારણ કરશે। તો લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં કોંગ્રેસનો મોટો ફટકો, રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રાના આગમનના ટાણે જ કોંગ્રેસમાં એક બાદ એક રાજીનામાના દોર જોવા મળ્યા છે। તો અર્જુન મોઢવાડિયા પણ હાલ કમલમ ખાતે પહોંચ્યા છે, તેઓ કેસરીઓ ધારણ કરશે। વધુ વિગતો સાથે સંવાદદાતા સરફરાઝ નાગોરી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી, કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓએ ગઈકાલે રાજીનામા આપ્યા છે અને આજે કેસરીઓ ધારણ કરશે, શું માહિતી? જી, નિશ્ચિતપણે આપને જણાવી દઉં કે ગઈકાલે અર્જુન મોઢવાડિયાએ
પોરબંદરના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું અને એના એક દિવસ પહેલા જ અમરીશ ડેરે પણ કોંગ્રેસને અલવિદા કહી દીધી હતી. આ બંને દિગ્ગજ નેતાઓની સાથે માયાભાઈ આહિર અને મુળુભાઈ કંડારિયા પણ અત્યારે કમલમ ખાતે પહોંચી ચૂક્યા છે અને આ તમામ દિગ્ગજ નેતાઓ હવે થોડી સમયમાં CR પાટીલના હસ્તે કેસરીઓ ખેસ પહેરે તેવી પૂરેપૂરી શક્યતા છે. જી, એક બાજુ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનું આગમન થવાનું છે અને તે જ ટાણે આ કોંગ્રેસમાં એક બાદ એક રાજીનામાના દોર જોવા મળી રહ્યા છે. નિશ્ચિતપણે આ દર્શાવે છે કે કોંગ્રેસ હવે કેટલી નબળી થઈ ચૂકી છે. કોંગ્રેસનો હાથ હવે કેટલો નબળો થઈ ચૂક્યો છે. વારંવાર કોંગ્રેસ તૂટવાના લીધે હવે કાર્યકર્તાઓમાં પણ કોઈ ઉત્સાહ નથી રહ્યો. આગેવાનો પણ એકદમ ડિમોરલાઇઝ થઈ ગયા છે અને હતાશાના કારણે તેઓ હવે પોતાનું રાજકીય કેરિયર ખતરામાં દેખાતું હોવાથી હવે બીજેપી તરફ પ્રયાણ કરવા લાગ્યા છે. અને તેનું વધુ એક ઉદાહરણ જે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે અર્જુન મોઢવાડિયા જેવો દિગ્ગજ નેતા કે જેઓ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ રહી ચૂક્યા છે અને અત્યારે વર્તમાનમાં ધારાસભ્ય પણ હતા, તેઓએ પણ અત્યારે ધારાસભ્ય પદે રાજીનામું આપ્યા બાદ હવે તેઓ CR પાટીલના હસ્તે આજે કેસરીઓ ખેસ પહેરવાના છે. હવે થોડી જ મિનિટો બાદ અર્જુન મોઢવાડિયા છે, માયાભાઈ આહિર છે, મુળુભાઈ કંડારિયા છે, તેમજ અમરીશ ડેર છે, આ બધા જ દિગ્ગજ નેતાઓ સાથે સેંકડો કાર્યકર્તાઓ હવે કોંગ્રેસનો હાથ છોડીને કમળનો ફૂલ પોતાના હાથમાં ધારણ કરશે. જી, લોકસભાની ચૂંટણી આવવાની છે ને કોંગ્રેસમાં એક બાદ એક રાજીનામા પડી રહ્યા છે. શું લાગી રહ્યું છે આગળ? એ નિશ્ચિતપણે દર વખતે ચૂંટણી જ્યારે પણ આવતી હોય છે ત્યારે ચૂંટણી વખતે આવન ગમન ચાલતું જ હોય છે. પરંતુ આ વખતે બીજેપી એ ખૂબ જ માઇક્રો પ્લાનિંગ અને સ્ટ્રેટેજી સાથે ચાલી રહ્યું છે. કારણ કે આ વખતે જે લક્ષ્ય છે એ માત્ર જીતનો નથી. ગુજરાતની 26 સીટો જીતવાની તો છે, સાથે સાથે 5 લાખથી વધુ મતોથી જીતવાની છે. તેથી જે પણ જે કોંગ્રેસના આગેવાનો હોય કે જેમનું પોતાના મત વિસ્તારની અંદર એક પ્રભુત્વ હોય, એવો કોઈ નેતા જો ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માંગતો હોય તો સ્વાભાવિકપણે તેના આવવાથી 40-50 હજાર મતોનું પણ ફરક પડતું હોય છે. આટલું મોટું જ્યારે ફરક પડતું હોય ત્યારે આવા મોટાઓ જો પોતાનું પક્ષથી નારાજ હોય તો તેમને ભારતીય જનતા પાર્ટી વેલકમ કરવા માટે સદાય તત્પર રહેતી હોય છે. ને તેથી જ આ વખતે પણ રણનીતિના ભાગરૂપે આવા તમામ નેતાઓને અત્યારે બીજેપી કેસરીઓ ખેસ પહેરાવવાની છે. અમરીશ ડેરની વાત કરી દઉં તો અમરીશ ડેર વિશે અગાઉ પણ અનેક વખત CR પાટીલ જાહેર મંચો પરથી કહી ચૂક્યા છે કે અમરીશ ડેર તો મારો જૂનો મિત્ર છે, તેને હું હાથ પકડીને પાર્ટીમાં લાવીશ. આ ઉપરાંત રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા વખતે કોંગ્રેસે જે વિરોધ કર્યો, આમંત્રણને અસ્વીકાર કર્યો, તેને લઈને પણ અમરીશ ડેર અને અર્જુન મોઢવાડિયા ખુલીને બહાર આવ્યા હતા અને તેમને કોંગ્રેસના આ નિર્ણયને વખોડ્યો હતો. તે દિવસે જ લાગતું હતું કે આ બંને નેતાઓ હવે કોંગ્રેસને અલવિદા કહી દેશે અને તે વાત સાચી સાબિત થઈ છે. આજે આ બંને નેતાઓ CR પાટીલના હસ્તે કેસરીઓ ખેસ પહેરવાના છે. થોડી જ મિનિટોની અંદર આ પ્રક્રિયા પણ હવે પૂર્ણ થઈ જશે. જી, સરફરાઝ આપ જોડાયેલા રહેજો. આ લાઈવ દ્રશ્યો આપની સામે આવી રહ્યા છે. અર્જુન મોઢવાડિયા કમલમ ખાતે પહોંચ્યા છે. ખુશીનો એક માહોલ જોવા મળ્યો છે. અમરીશ ડેર પણ કમલમ ખાતે પહોંચ્યા, માયાભાઈ આહિર પણ કમલમ ખાતે પહોંચ્યા છે. મુળુભાઈ કંડોરિયા પણ થોડી જ વારમાં કેસરીઓ ધારણ કરશે. તો મહત્વપૂર્ણ સમાચાર, કોંગ્રેસમાં એક બાદ એક રાજીનામાનો દોર જોવા મળ્યો છે. લોકસભાની ચૂંટણી આવવાની છે અને તેને લઈને રાજીનામાનો દોર જોવા મળ્યો છે. પરંતુ હાલ જે કહી શકાય દિગ્ગજ નેતાઓએ ગઈકાલે રાજીનામા આપ્યા છે, આજે તેઓ કેસરીઓ ધારણ કરશે. તો અમરીશ ડેર પણ કમલમમાં પહોંચ્યા, માયાભાઈ આહિર પણ કમલમ ખાતે પહોંચ્યા છે, અર્જુન મોઢવાડિયા કમલમ ખાતે પહોંચ્યા, કેસરીઓ ધારણ કરશે. થોડી જ વારમાં મુળુભાઈ કંડોરિયા પણ કેસરીઓ ધારણ કરશે. તો અર્જુન મોઢવાડિયા કમલમ ખાતે પહોંચ્યા છે. આ લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે. અમરીશ ડેર પણ કમલમમાં પહોંચ્યા, માયાભાઈ આહિર પણ કમલમ ખાતે પહોંચી ગયા છે. તો ટૂંક જ સમયમાં કેસરીઓ ધારણ કરશે. બે દિગ્ગજ નેતાઓએ ગઈકાલે રાજીનામા આપ્યા છે. સમર્થકો અને કાર્યકરો સાથે આજે કેસરીઓ ધારણ કરશે. તો ગાંધીનગર કમલમ ખાતે અમરીશ ડેર પણ કમલમ ખાતે પહોંચ્યા છે. થોડી જ વારમાં ટૂંક સમયમાં કેસરીઓ ધારણ કરશે. કોંગ્રેસના ટોચના નેતાઓનું ભાજપમાં આગમન થવાનું છે. અર્જુન મોઢવાડિયા કમલમ ખાતે પહોંચ્યા છે. થોડીક જ વારમાં કેસરીઓ ધારણ કરશે. સમર્થકો અને કાર્યકરો પણ કેસરીઓ ધારણ કરશે.
તો માયાભાઈ આહિર પણ કમલમ ખાતે પહોંચ્યા છે. મુળુભાઈ કંડોરિયા પણ કેસરીઓ ધારણ કરશે. ભાજપમાં આજે ટોચના નેતાઓ છે તેમનું આગમન થઈ ગયું છે. અર્જુન મોઢવાડિયા પહોંચ્યા કમલમ ખાતે. થોડી જ વારમાં કેસરીઓ ધારણ કરશે. તો આ સીધા દ્રશ્યો સામે આવ્યા છે. અમરીશ ડેર પણ કમલમ ખાતે પહોંચ્યા. માયાભાઈ આહિર પણ કમલમ ખાતે પહોંચી ગયા છે. મુળુભાઈ કંડોરિયા પણ કેસરીઓ ધારણ કરશે. તો કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓએ ગઈકાલે રાજીનામા આપ્યા હતા. વધુ વિગતો સાથે સંવાદદાતા જયેશ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી, અર્જુન મોઢવાડિયા હાલ કમલમ ખાતે પહોંચી ચૂક્યા છે. કયા પ્રકારની તૈયારીઓ થઈ રહી છે? જી સ્મિતા, આપણે છેલ્લા ઘણા સમયથી જેની રાહ જોઈ રહ્યા હતા તે હવે તે પણ આવી ગઈ છે. અત્યારે અર્જુન મોઢવાડિયા છે અત્યારે મંચ ઉપર પધારી ચૂક્યા છે. એમની સાથે અમરીશ ડેર છે અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના જો નેતા છે તેઓ પણ મંચ પર આવી ચૂક્યા છે. અને હવે જેવા જ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ CR પાટીલ આવશે કે તરત જ આ જે બંને જે નેતાઓ છે તેમજ સાથે ભારતીય જનતા કોંગ્રેસના જે બીજા અન્ય નેતાઓ છે, અપક્ષના અન્ય નેતાઓ છે તેમનું પણ જે છે ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કરવામાં આવશે. અને જે કોંગ્રેસના જે પૂર્વ અધ્યક્ષ છે તેઓ વિધિવત રીતે જે છે તેઓ ભાજપની અંદર જોડાશે. આ સાથે જ આપણે જોઈ શકીએ છીએ કે આ અર્જુન મોઢવાડિયા છે તેમજ ભારતીય કોંગ્રેસના અન્ય નેતાઓ અને CR પાટીલ પર જે છે મંચ ઉપર આવી ચૂક્યા છે. અને હવે ટૂંક જ સમયની અંદર જે છે તેઓ કેસરીઓ ધારણ કરશે. તેઓ કેસ અને ટોપી પહેરાવી અને અર્જુન મોઢવાડિયા અને અમરીશ ડેરનું જે છે પાર્ટીમાં સ્વાગત કરશે. આપ જોઈ રહ્યા છો કે અત્યારે મંચ પર જે છે અર્જુન મોઢવાડિયા અને CR પાટીલ બંને જો એક સાથે ઉભા છે. સાથે સાથે અમરીશ ડેર છે તે પણ સાથે ઉભા છે. અમરીશ ડેર વિશે એવું કહેવાય છે કે CR પાટીલે એકવાર જાહેર સભામાં તો અમરીશ ડેર પણ ઉપસ્થિત છે. CR પાટીલ ભાજપના અધ્યક્ષ પણ ઉપસ્થિત છે. કેસરીઓ ધારણ કરશે આજે અર્જુન મોઢવાડિયા. અમરીશ ડેર પણ કેસરીઓ ધારણ કરશે. સમર્થકો અને કાર્યકરો સાથે કરશે કેસરીઓ ધારણ. તો ગઈકાલે કોંગ્રેસના બે જે દિગ્ગજ નેતા રાજીનામા આપ્યા છે તો આજે તેઓ કેસરીઓ ધારણ કરશે. તો આ સીધા દ્રશ્યો સામે આવ્યા છે. તો અમરીશ ડેર પણ કરશે કેસરીઓ ધારણ. भारत माता की जय। तो भाई आगे भी नीचे आई जाओ प्रार्थना में साथे भाई पत्रकार मित्रों, આજના કાર્યક્રમમાં આપણે જે ઉપસ્થિત ડાયસ્પોરાના સૌ આગેવાનો અને અહીં સૌ ઉપસ્થિત સૌ આગેવાન ભાઈઓ અને બહેનો, આપ સૌને વંદન, આપ સૌનું સ્વાગત. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આખા દેશમાં જે રીતે વિકસિત ભારત બનાવવા માટે પ્રયાણ કર્યું છે એનું ઇંધણ છે કાર્યકર્તા, એનું ઇંધણ છે મતદાતા. અને એના આધાર ઉપર આપણે કલ્પના નહીં કરી હોય એ પ્રકારના ઐતિહાસિક કામો આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ કરી રહ્યા છે. જ્ઞાતિના, ભાષાના, પ્રાંતના અલગ અલગ ભાગલાઓ પાડીને જે આજ દિન સુધી અનેક પાર્ટીઓએ રાજ કર્યું, પરિવારવાદની વાત કરી, મોદી સાહેબે તિરંગાની આપીને સૌને એક કરીને સફળતાપૂર્વક આ જ્ઞાતિવાદને દૂર કરવામાં અમને સફળતા મળી. મોટા મોટા રાજ્યોમાં જે રીતે જ્ઞાતિવાદને નેવે મૂકીને રિઝલ્ટ આવે ત્યારે અનેક વિરોધી પાર્ટીઓની પણ આંખ ખુલી ગઈ. વિકાસના નામે ક્યારે જીતાય નહીં એવા જે દલીલો કરવાવાળા હતા એવા લોકોને મોદી સાહેબે જવાબ આપ્યો છે કે વિકાસ લોકો ઈચ્છે છે, લોકો વિકાસની સાથે છે અને વિકાસના આધાર ઉપર રાજકારણ કરવું, રાષ્ટ્ર નીતિના આધાર ઉપર રાજકારણ કરવું અને એના માટે દરેક સેક્ટરના લોકો માટે યોજના બનાવીને એમના ઉદ્ધાર માટે કામ કરવું.
આપણે જોયું છે કે મોદી સાહેબે 4 મુખ્ય સેક્ટરને પસંદ કર્યા. આ દેશની મહિલા જે પોતાને સુરક્ષિત માને છે એનું કારણ પણ એ નરેન્દ્ર મોદી સાહેબે માને છે કે મોદી સાહેબે મોદી સાહેબે અમને અધિકાર અપાવ્યા. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકામાં 50% રિઝર્વેશન અપાયું. અંગ્રેજોના ગુલામીની નિશાની એવી લોકસભાના બિલ્ડિંગ એની જગ્યાએ નવું લોકસભાનું ભવ્ય ભવન નિર્માણ કર્યું અને એમાં ઐતિહાસિક નિર્ણય કર્યો કે આ દેશની બહેનોને આ દેશના તમામ રાજ્યોમાં અને લોકસભામાં 33% રિઝર્વેશન તેમણે સફળતાપૂર્વક અપાવ્યું. આ દેશના યુવાનો સ્વાવલંબી બને એના માટે, એમને ટેલેન્ટનો ઉપયોગ કરી શકે એના માટે, એમને જોઈએ કે આર્થિક જરૂરિયાત માટે બેંકો લોન આપે, પરંતુ યુવાનો પાસે કદાચ જામીન આપવા માટે કોઈ વ્યવસ્થા ના હોય, કોઈ નાસીપાસ કરતા એના માટે બેંક વાળાને કહ્યું કે આ તમામ દેશના યુવાનો એ પ્રામાણિક છે, મને એમનામાં વિશ્વાસ છે, એનો જામીન નરેન્દ્ર મોદી હું છું. આખા દુનિયામાં કોઈ રાષ્ટ્રપતિ કે પ્રધાનમંત્રીએ આ દેશના યુવાનોની જવાબદારી લીધી હોય તો એકમાત્ર કિસ્સો નરેન્દ્ર મોદી સાહેબનો છે. આ દેશના ખેડૂતોની આવક બમણી થવી જોઈએ. ફક્ત વાત નહીં, પરંતુ એની પર ઠોસ કામ થયું. પહેલી વાર ખેડૂતો માટેની યોજના બની. એમના દરેકના ખાતામાં 6,000 રૂપિયા જમા કરવામાં આવ્યા. જેને આપણે અન્નદાતા કહીએ છીએ, જેને આપણે જગતનો તાત કહીએ છીએ, કે જગતનો તાત લાચાર ના હોય એવું મોદી સાહેબ માને છે. એટલા માટે નાની જરૂરિયાત માટે પણ ખેડૂતો નાયબ મામલતદાર જેવા અધિકારીને પણ અરજી કરે કે મહેરબાન સાહેબ મને આ મદદ કરો, એવું લાચારી ત્યાં પ્રગટ કરે. એના માટે કોઈ અરજી ના કરે, સીધા એના ખાતામાં પૈસા જમા થાય. કોઈ વચેટીઓ નહીં, કોઈ દલાલ નહીં, કોઈ અરજી નહીં. એ પ્રકારનું સન્માન ખેડૂતોને આપીને એમના માટેની આ યોજના સાકાર કરી. મોદી સાહેબે ખેડૂતોની સાથે સાથે એમને યોગ્ય ભાવ મળે એના માટે પણ સફળ પ્રયત્ન કરે. એમની આવક બમણી થાય એ દિશામાં કામ કરી રહ્યા છે. અને એમણે 14 સેક્ટર પસંદ કર્યું. ગરીબ, આ દેશમાં અનેક ગરીબ આદિવાસી ભાઈ બહેનો છે, અનેક ગરીબ દલિત ભાઈ બહેનો છે, પરંતુ મધ્ય વર્ગના અને ગુજરાતમાં પણ ગરીબ લોકો છે. એટલે ગરીબની વ્યાખ્યામાં જેને આર્થિક સહાયની જરૂર છે, સરકારની યોજનાઓ દ્વારા એને મદદની જરૂર છે, એવા સેક્ટર માટે એમણે દરવાજા ખોલ્યા અને સંકલ્પ કર્યો. અને સંકલ્પના આધારે છેલ્લા 10 વર્ષની અંદર 25 કરોડ લોકોને ગરીબી રેખામાંથી મોદી સાહેબ બહાર લાવી શક્યા છે. આ કોઈ મોદી સાહેબનો આંકડો નથી, પરંતુ જે ફિગર આવે છે, જે અલગ અલગ સંસ્થાઓ દ્વારા દુનિયાની યુવાનમાં જે રીતે આની પર સર્વે થાય છે અને જે આંકડાઓ આવે છે તે ઓથેન્ટિક આંકડાના આધારે 140 કરોડમાંથી 25 કરોડ લોકો એ ગરીબી રેખામાંથી બહાર આવ્યા. બાકીના લોકો પણ બહાર આવે એના માટે પ્રયત્નશીલ છે. આપણા કરતા અનેક વિકાસ વિકસિત રાજ્યોમાં, વિકસિત દેશોમાં છે, પરંતુ મોદી સાહેબે જે ઝડપ પકડી છે, ભારતમાં જે વિકાસના કામોની ઝડપ પકડાઈ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જે ક્વોલિટી બને છે, એના કારણે વિકસિત દેશોને પણ લાગે છે કે હવે ભારતને રોકી શકાય એમ નથી. એ પહેલા નંબર પર મોદી સાહેબના નેતૃત્વમાં જરૂર જીતશે. આપ સૌ પણ રાજકીય પાર્ટીના કાર્યકર્તા તરીકે આપ સૌએ કામ કર્યું હશે. લોકોને મદદ કરવા માટેની ભાવના સાથે તમે રાજકીય કારકિર્દી શરૂ કરી, પણ નિરાશ થયા હશો. અને આજે આપને પણ લાગે છે કે મોદી સાહેબના નેતૃત્વમાં ગુજરાતનો વિકાસ થાય, ગુજરાતના વિકાસ સાથે આ દેશનો વિકાસ થાય, એમાં તમારું પણ યોગદાન છે. લોકોનું કામ કરવાની જે તમારી ઈચ્છા છે, લોકોને મદદ કરવાની જે ભાવના છે, એ પૂર્ણ કરવા માટેનું પ્લેટફોર્મ તમને મળે. એટલા માટે આજે આપ સૌ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ રહ્યો છું. હું આપ સૌનું ખૂબ ખૂબ દિલથી સ્વાગત કરું છું. આપણે સાથે મળીને ગુજરાતના અને દેશના વિકાસમાં યોગદાન આપવા માટે મોદી સાહેબના યજ્ઞમાં આપણે પણ કંઈક આહુતિ આપીને કામ કરીએ. લોકોની જે ઈચ્છા છે, લોકો માટે કામ કરીને તમારી પણ ઈચ્છા છે, એ બંને પૂર્ણ કરવા માટે આપણે ખભે ખભે મિલાવીને કામ કરી. આજે સૌ આગેવાનોનું અને આપ સૌનું પણ હું અહીં સ્વાગત કરું છું. બધાનું નામ નથી લેતો કે એકનું પણ રહી જાય તો કોઈને લાગે કે મારું નામ રહી ગયું, પરંતુ સ્વાભાવિક ત્યારે સ્વાગત કરીશું ત્યારે બધાના નામ આવશે.
ફરીથી આપ સૌને દિલથી સ્વાગત કરીને મારી વાતને વિરામ આપું છું. જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય. આભાર પાટીલ સાહેબ. આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે એવા નેતાઓ એમાં સૌપ્રથમ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ તેમજ પૂર્વ વિપક્ષના નેતા અને 3 ટર્મ સુધી ધારાસભ્ય રહી ચૂકેલા એવા આદરણીય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાનું સ્વાગત ભારતીય જનતા પાર્ટીમાં કરવા માટે હું સીઆર પાટીલ સાહેબને વિનંતી કરીશ કે ખેસ અને ટોપી ધારણ કરાવી તેઓને ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ આપે. આપણે સૌ આપણને તાળીઓના ગગડાટથી વધાવીશું. ભારત માતા કી જય! ભારત માતા કી જય! બીજા એક એવા નેતા શ્રી અમરીશભાઈ ઢેર જેઓ ભારતીય જનતા પાર્ટીના ભારતીય જનતા પાર્ટીમાં તેઓ પુનઃ પ્રવેશ મેળવી રહ્યા છે. તેમનું સ્વાગત કરવા માટે હું સીઆર પાટીલ સાહેબને વિનંતી કરીશ. આપ સૌ એને પણ તાળીના ગગડાટથી વધાવશો. શ્રી મોળુભાઈ ગંડોરિયા લોકસભા તેમજ વિધાનસભાના ઉમેદવાર રહી ચૂકેલા છે અને તે પણ કોંગ્રેસના એવા દિગ્ગજ નેતા છે જેમનું પણ સ્વાગત શ્રી સીઆર પાટીલ સાહેબ કેસ અને ટોપી ધારણ કરાવી કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીમાં. શ્રી ભૂપેન્દ્રસિંહ ચૌહાણ ઉપપ્રમુખ કોંગ્રેસ અમદાવાદ શહેર. શ્રી ભૂપેન્દ્રસિંહ ચૌહાણ ઉપર કેટલાક બાકી છે ને શ્રી હિતેશભાઈ પટેલ ઉર્ફે બજરંગ સુરેન્દ્રનગર આમ આદમીના પ્રમુખ છે જિલ્લાના તેમજ તેઓ વિધાનસભામાં 41,000 મત મેળવી અને ગત વખતે બીજા નંબરે રહ્યા હતા. કોંગ્રેસ બીજા નંબરે હતી આગળ. સાહેબ આખા જિલ્લાનો પ્રમુખ છે સુરેન્દ્રનગર, આપના 45 બીજા નંબરે રહ્યો હતો. શ્રી વિજયભાઈ વાઘ. શ્રી વિજયભાઈ વાઘ નવસારી વિધાનસભામાં સીઆર પાટીલ સાહેબની સામે ઉમેદવાર રહી ચૂકેલા અને માજી નગરપાલિકાના પ્રમુખ એવા ધર્મેશ કુમાર ભીમાભાઈ પટેલ. નવસારી લોકસભામાં સીઆર પાટીલ સાહેબ સામે જે ઉમેદવાર રહી ચૂકેલા છે એવા શ્રી ધર્મેશ કુમાર ભીમાભાઈ પટેલ, શ્રી જિજ્ઞેશભાઈ જસમીનભાઈ પટેલ અને શ્રી રવિભાઈ છોટુભાઈ પટેલ. જે લોકોનું સ્વાગત થઈ ગયું હોય તેઓ પાછળ નથી, આગળ બીજા લોકોને શ્રી દિગ્વિજયભાઈ દેસાઈ. શ્રી દિગ્વિજયભાઈ દેસાઈ એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ ઉપપ્રમુખ હતા. શ્રી વિશાલભાઈ સોલંકી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિમાંથી. શ્રી નવીનસિંહ દેવડા મહામંત્રી કરણી સેના અમદાવાદ. શ્રી હિમાંશુભાઈ દેસાઈ પ્રમુખ શિવસેના કસારવા વિધાનસભા. ભારતીય જનતા પાર્ટીમાં તમામનું સ્વાગત કરવા માટે પ્રદેશના અન્ય મહાનુભાવો અન્ય નેતાઓ તેમજ પ્રદેશના પદાધિકારીઓને પણ વિનંતી કરું છું તેઓ પણ આ નેતાઓનું સ્વાગત કરે. પાટીલ સાહેબની સાથે સાથે શ્રી મુકેશભાઈ મારવાડી સમાજના અગ્રણી છે. શ્રી ગણેશભાઈ વણજારા સમાજના પ્રમુખ છે. શ્રી નરેન્દ્રસિંહ પરમાર મહામંત્રી સત્તરાખણા તાલુકા કોંગ્રેસ. શ્રી પ્રવીણભાઈ દરબાર, શ્રી મયુરભદ્રસિંહ વાઘેલા અને શ્રી નરેન્દ્રસિંહ સોલંકી. મોરબી જિલ્લામાં મહેશભાઈ ધીરજલાલ પારડિયા જિલ્લા પંચાયતના સદસ્ય મોરબી છે. શ્રી મુકેશભાઈ પશુભાઈ ગાંધી પૂર્વ પ્રમુખ મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ. શ્રી કેવી પાટડિયા પ્રમુખ મોરબી તાલુકા કોંગ્રેસ સમિતિ. શ્રી પ્રભુભાઈ છગનભાઈ હાથી. શ્રી પ્રભુભાઈ છગનભાઈ હાથી ઉપપ્રમુખ સરપંચ એસોસિએશન મોરબી તાલુકા. શ્રી સતીશભાઈ બાબુલાલ રામજા ઉપપ્રમુખ માળિયા તાલુકા કોંગ્રેસ સમિતિ. શ્રી જગજીવનભાઈ નાનભાઈ મોકલિયા મહામંત્રી મોરબી તાલુકા કોંગ્રેસ સમિતિ. ભરેજા અને મહાનુભાવો પણ તેઓને ખેસ અને ઉમેદવાર કરવા સ્વાગત કરશે. શ્રી જાતિરભાઈ અંબાલાલ અગ્રવાલ ઉપપ્રમુખ મોરબી તાલુકા કોંગ્રેસ સમિતિ. શ્રી મહેશભાઈ નાથાલાલ કેલા દિવાળીના પ્રમુખ છે મોરબી તાલુકા કોંગ્રેસ સમિતિ. શ્રી
પપ્પુભાઈ સુયાણી, શ્રી આશિષભાઈ ભટ્ટભાઈ સંઘાણી, શ્રી મુરદાસ રૂપનાથભાઈ સોલંકી તથા શ્રી સંજયભાઈ ભાનુભાઈ બાવળ. જે લોકોનું સ્વાગત થઈ ગયું તે લોકોને વિનંતી છે કે મંત્રી જે પધારતા છે આદરણીય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાજી તથા શ્રી અમરીશભાઈ સાહેબ તેઓ મંચ ઉપર રહે અને તેઓ પત્રકારશ્રીને સંબોધન કરશે. જે લોકોનું સ્વાગત થઈ ચૂક્યું હોય યોગીભાઈ તેમને નીચે મંચ ઉપર સન્માનપૂર્વક સ્થાન આપવા વિનંતી છે. જેમનું સ્વાગત થઈ શક્યું હોય તેઓને નીચે મંચ ઉપર સ્થાન આપવા વિનંતી છે. જે લોકોનું સ્વાગત થઈ ગયું તમામને નીચે સ્થાન લેવા વિનંતી છે. શ્રી બીજી ખુરશી લગા તમામ મિત્રોને વિનંતી કે નીચે સન્માનપૂર્વક સ્થાન લેવા નમસ્કાર મિત્રો, તમામ મિત્રોને વિનંતી કે આપણે નીચે સ્થાન લઈશું. તમામ મિત્રોને વિનંતી કે આપણે નીચે સ્થાન લઈશું. આપ સૌ પત્રકાર મિત્રોનું સ્વાગત કરું છું. આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલ કોંગ્રેસના દિગ્ગજ નેતા વિપક્ષના નેતા તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાજી, શ્રી અમરીશભાઈ સાહેબ જેઓ પૂર્વ ધારાસભ્ય છે અને પ્રદેશના મુખ્ય પ્રવક્તા શ્રી હેમંતભાઈ વ્યાસ, હું વિનંતી કરીશ કે પત્રકાર પરિષદની શરૂઆત કરશે. આપ સૌ કેટલા વધારે મિત્રો છે એમના માટે ભોજનની વ્યવસ્થા કરેલી છે. બાજુમાં ભોજન કક્ષમાં આપ સૌ ભોજન લઈ લેવા વિનંતી છે. આપ સૌ ભોજન ગ્રહણ કરીને જશો. બાજુમાં ભોજન કક્ષમાં તમામની ભોજનની વ્યવસ્થા કરેલી છે. આપ સૌ ભોજન લઈ લેવા વિનંતી. મીડિયા સિવાયના તમામ મિત્રો બાજુમાં ભોજન કક્ષમાં ભોજન ગ્રહણ કરશો. મીડિયા સિવાયના તમામ મિત્રો બાજુમાં ભોજન ગ્રહણ કરશો. આપણે શિસ્તબદ્ધ કાર્યકર્તા છીએ ભારતીય જનતા પાર્ટીના. આપણે સૌ દેશ માટે આ જગ્યા ખાલી કરીશું. તમામને વિનંતી કે બાજુમાં ભોજન કક્ષમાં
આપ સૌનું સ્વાગત છે. હું હવે શ્રી અર્જુનભાઈને વિનંતી કરીશ કે આપણી સામે વાત કરે. પ્રદેશ ભાજપના પત્રકારો અને પત્રકારો મેં અને અમરીશભાઈ અમને અને બધા બીજા સાથીઓ ગઈકાલે જ પાર્ટી છોડવાનો નિર્ણય કર્યો અને હું જે ધારાસભ્ય પદે ચૂંટાયેલો હતો એ પદ ઉપરથી પણ ગઈકાલે રાજીનામું આપ્યું. 1947 દેશને આઝાદી મળી એની પહેલા સમગ્ર દેશની જનતા, પ્રબુદ્ધ નાગરિકો, ક્રાંતિકારીઓ તમામ મહાત્મા ગાંધીની આગેવાની હેઠળ એકત્ર થયા. એમાં તમામ વિચારધારાના લોકો અને લક્ષ્ય હતું રાજકીય આઝાદી પ્રાપ્ત કરવી. એ રાજકીય આઝાદી 1947 મળી એ પછી મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે હજી સામાજિક અને આર્થિક આઝાદી મેળવવાની બાકી છે. હજી આજે પણ આ સ્વપ્ન આપણને અધૂરું દેખાય છે. એ વખતે મહાત્મા ગાંધી અને સરદાર સાહેબ બંને ગુજરાતના પનોતા પુત્રો દેશનું નેતૃત્વ કરતા અને આજે આદરણીય નરેન્દ્રભાઈ અને આદરણીય અમિતભાઈ શાહ આજે દેશનું નેતૃત્વ કરી રહ્યા છે અને વિકસિત ભારતનું સ્વપ્ન લઈ અને દિવસ અને રાત જોયા વગર માનનીય પ્રધાનમંત્રી શ્રી કામ કરી રહ્યા છે. દેશમાં રાજનીતિની અંદર કોઈ મકસદ સાથે કોઈ આવતું નથી. આદરણીય નરેન્દ્રભાઈનો મકસદ દેશમાં બદલાવ લઈ આવવાનો અને દેશને વિશ્વની એક મહાસત્તા તરીકે પ્રસ્થાપિત કરીને $5 ટ્રિલિયન ઇકોનોમીનું સ્વપ્ન એમને જોયું છે અને છેવાડાના માણસ સુધી પહોંચવા માટે દિવસ અને રાત એક કરે છે. એટલે જે સ્વપ્ન અધૂરું હતું આપણું સામાજિક અને આર્થિક બદલાવ લઈ આવવા એ કામ આદરણીય નરેન્દ્રભાઈ કરી રહ્યા છે. એ વખતે રાજકીય આઝાદી મેળવવાની હતી, હવે આર્થિક અને સામાજિક આપણે આઝાદી મેળવવાની છે. એ વખતે પણ બધા જ સમાજના તમામ વર્ગના લોકો, સામ્યવાદી પક્ષને બાદ કરો તો તમામ વિચારધારાના લોકો એ વખતે એક છત્ર નીચે ભેગા થયા. આ વખતે આદરણીય નરેન્દ્રભાઈની આગેવાની હેઠળ દેશના તમામ પ્રબુદ્ધ નાગરિક આબાદભૂત એક થઈને જે આર્થિક અને સામાજિક બદલાવ લેવાનું કામ કરે છે એમાં જોડાયેલા છે. હું કોંગ્રેસ પક્ષ સાથે 40 વર્ષથી કમિટમેન્ટ સાથે જોડાયેલો અને કપરા સંજોગોમાં એમનું નેતૃત્વ કર્યું. મારા 40 વર્ષના જાહેર જીવનમાં મેં 20 વર્ષ તો કોંગ્રેસ પક્ષનું નેતૃત્વ કર્યું. કોઈ સ્વાર્થ હોત તો એ વખતે જોડાઈ ગયા, પરંતુ અત્યારે ભારતીય જનતા પાર્ટીને મારા જેવા કોઈ નવા વ્યક્તિની જરૂર નથી. મેં આગેવાનોને સ્પષ્ટ કરેલું 156 બેઠકો છે અહીંયા ગુજરાતની અંદર. રેકોર્ડ બ્રેક આખા હિન્દુસ્તાનની અંદર બેઠકો મેળવી હોય તો ગુજરાતે મેળવી છે. લોકસભાની અંદર એનડીએની 2/3 બહુમતી છે. એટલે કઈ ખૂટતું હતું ને ઉમેરવા આવ્યો છે એવું નહીં, પણ મેં પણ એક સ્વપ્ન જોયું હતું કે રાજનીતિમાં આવી અને સામાજિક અને આર્થિક બદલાવ સમાજની અંદર લઈ આવે અને એના માટે કામ કરશું. રાજનીતિ હું હોય, અમરીશભાઈ હોય કે બીજા એવા આગેવાનો હોય, એને વારસામાં નથી મળતી.
કે અમે કોઈ કલમી આંબા નથી. ખૂબ મહેનત કરી ગરીબ કુટુંબમાંથી અહીંયા આવી અને રાજનીતિમાં કંઈક પ્રદાન કરવા માટે આવ્યા હતા. એ પ્રદાન હું જે પક્ષમાં હતો એ પક્ષમાં કરી શકું એમ નહોતો. અત્યારે એનજીઓ જેવું સ્વરૂપ થઈ ગયું છે. બદલાવ લઈ આવવાની ક્યાં કોશિશ છે, બધાની નિષ્ફળ ગઈ છે. અને એટલા માટે જે સ્વપ્ન મેં મારા પોરબંદર માટે જોયું હતું, મેં મારા ગુજરાત માટે જોયું હતું, એ સ્વપ્ન આજે મને ભારતીય જનતા પાર્ટીમાં આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં મને પરિવર્તન થતું દેખાય છે. આ એક જ મકસદ સાથે આટલા વર્ષના સંબંધો તોડી અને હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યો છું. ત્યારે અહીંયા ઈશ્વરે કોકને કંઈક શક્તિ આપી હોય છે. એ શક્તિ એક સામાન્ય કાર્યકર તરીકે આ પક્ષમાં આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આપવાનું મેં નક્કી કર્યું છે. અને હું રિપીટ કરું છું કે જ્યારે કોઈ છોડીને જાય તો કોંગ્રેસ પક્ષ ત્યારે જુદી જુદી એજન્સીઓના નામ આપે, બીજા નામ આપે, પણ દાવા સાથે કહું છું કોંગ્રેસના મારા સહિતના તમામ આગેવાનો છે એને કોઈએ ક્યારેય ડર બતાવ્યો નથી. આજે ત્યાં છે એને નથી બતાવ્યો, મને પણ ક્યારેય ડર નથી. મારા ઉપર 151 ની કલમ નથી લાગી, બીજા આગેવાનોને નથી. એટલે આજે પ્રચાર થાય છે એ પ્રચારને કારણે નહીં, કોઈ લાલચને કારણે નહીં, પણ બદલાવ લઈ આવવો છે. અને બદલાવ આપણી નજર સામે આજે માનની અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબે કહ્યું એમ આપણા બધાની નજર સામે આવે છે. અને એમાં કંઈક યજ્ઞમાં થોડીક આહુતિ એક કાર્યકર તરીકે આપી શકીએ. ભગવાન રામ જયારે રામ સેતુ બાંધતા હતા ત્યારે ખિસકોલી છે એ જે રીતે આવી અને એમાં પોતાનું પ્રદાન કરતા હતા એમ મેં અહીંયા આવી અને એ રીતે નક્કી કરેલું છે. અને અહીંયા આજે એક સિમ્બોલિક રીતે અમે આજે બધા જોડાયા છે. અને બાકીના કાર્યકર્તાઓ છે, અમારા મત વિસ્તારના આગેવાનો છે, એ પણ આવનારા દિવસોની અંદર ત્યાં કાર્યક્રમ કરીને અને જેને અહીંયા જોડાવવું છે એને અહીંયા કરીને બીજા જિલ્લાઓમાં પણ જે લોકો સાથે આવવા માંગતા હશે તો માનની પ્રદેશ અધ્યક્ષની પરવાનગી લઈ અને એમને પણ જોડીશું. સાથે સાથે હું ઋણ સ્વીકાર કરું છું આદરણીય નરેન્દ્રભાઈનો, આદરણીય અમિત શાહ સાહેબનો કે મારા જેવા આગેવાનને એમને ઉદારતાથી પ્રવેશ આપ્યો. આદરણીય નડ્ડા સાહેબનો, આદરણીય સી આર પાટીલ સાહેબનો, આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલનો, બધાનો ઋણ સ્વીકાર કરું છું. અને આ પક્ષમાં ભારતીય જનતા પાર્ટીમાં રહીને મારામાં જે શક્તિ છે એ શક્તિ કમિટમેન્ટ સાથે આપવાની હું અહીંયાથી જાહેરમાં ખાતરી આપું છું. અને અહીંયા હું જેટલું કામ જે પક્ષમાં હતો એટલા વખત એમાં જે શક્તિમાંથી કામ કરતો હતો એનાથી બમણી શક્તિથી અહીંયા એક કાર્યકર તરીકે કામ કરવાની ખાતરી સાથે કોઈ લોભ લાલચ કે કોઈ ટિકિટની અપેક્ષા વગર આ પક્ષમાં જોડાયા છું. મારા બીજા સાથીઓ પણ આજે જોડાયા, બીજા પછી જોડાવાના છે. એ બધાને હું હૃદયપૂર્વક ઋણ સ્વીકાર કરી અને આજથી આ આદરણીય પ્રદેશ અધ્યક્ષના હાથે કેસ કરી અને ભારતીય જનતા પાર્ટીમાં સત્તાવાર રીતે જોડાયો છું. ખૂબ ખૂબ આભાર. અને એક બીજી પણ અગત્યની વાત છે કે શ્રી નરેન્દ્રભાઈ ગોહિલ તેઓ કોળી સમાજના અગ્રણી છે અને કોળી સમાજના જે નેતા છે તેઓ પણ આજે ભારતીય જનતા પાર્ટીમાં કેસ ધારણ કરીને જોડાયા છે. પરંતુ આપ સૌના નેતાની અંદર કદાચ નામ આપણે સાંભળવામાં રહી ગયું હોય તો છતાં ફરીથી પ્રદેશના ઉપાધ્યક્ષ શ્રી મહેન્દ્રભાઈને વિનંતી કરીશ કે તેઓને કેસ ધારણ કરાવે. અને આ પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત છે જાણીતા લોકગાયક શ્રી માયાભાઈ આહિર પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમનું પણ ભારતીય જનતા પાર્ટીમાં અમે સ્વાગત કરીએ છીએ. તેઓ એક મહેમાન તરીકે આપણી વચ્ચે ઉપસ્થિત છે. ખાસ ધ્યાન રહેજો પત્રકાર મિત્રો. હવે હું અમરીશભાઈને વિનંતી કરીશ કે તેઓ આપ સૌને સંબોધન કરશે. કોંગ્રેસનો 2000માં
યુવાવસ્થામાં કોલેજ કાળ પૂરા કર્યા બાદ મારા પિતાજી વિશ્વ પરિષદના પ્રમુખ અને મને પણ નિરંતરમાં એ સમયે કામ કરવાનો મોકો મળેલો. ત્યારબાદ કચ્છના ભૂકંપ વખતે બજરંગ દળના કાર્યકર્તાઓને લઈને સતત ત્યાં રહ્યા. 2003માં એક્ટિવ પોલિટિક્સમાં આવી અને 2010 સુધી યુવા મોરચાના કાર્યકર્તા તરીકે જિલ્લામાં કામ કરવાનો મોકો મળ્યો. સુરતના પ્લેગ વખતે પણ અમરેલી જિલ્લાના યુવા મોરચાના તમામ કાર્યકર્તાઓની જવાબદારી લઈને અંદાજે 8 દિવસ જેટલો સમય સુરતના પ્લેગ વખતે ત્યાં કચરો ઉપાડવાનું કામ પણ કરવાનો અનુભવ ભારતીય જનતા પાર્ટીમાં રહ્યો છે. 2003 થી લઈ અને 10 સુધી એટલા બધા કાર્યક્રમો ભારતીય જનતા પાર્ટી દ્વારા યુવા મોરચાના કાર્યકર્તા તરીકે સોંપવામાં આવેલા. એની બે જ વાત મારે કરવી છે કે હાલના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે સૌથી પહેલા 1 Good 10 Youth એ કાર્યક્રમ એમના અમલમાં મૂકેલો. અને એવા સમયે કે ત્યારે અત્યારનો આપણો મોબાઈલ જે છે એ કેમેરાવાળો મોબાઈલ ન હતો. એવા સમયે અમરેલી જિલ્લા પાયલોટ પ્રોજેક્ટ તરીકે મૂકી અને અમરેલી જિલ્લાના એક ગામની અંદર રૂબરૂ યુવા મોરચાના કાર્યકર્તાઓ સાથે જઈને પ્રવાસ કરીને એ સમયે પણ કામ કરેલું. ત્યારબાદ સ્થાનિક લેવલે અમુક કાર્યકર્તાઓ સાથે મતભેદ થતા પાર્ટી છોડી બહુજન સમાજવાદી પાર્ટીની અંદર જઈ નગરપાલિકામાં ચૂંટાઈ નગરપાલિકાના પ્રમુખ તરીકેની સેવા બજાવી. ત્યારબાદ સમાજવાદી પાર્ટીમાં જઈ નગરપાલિકાનું સફળ સંચાલન કર્યું અને ત્યારબાદ 2017માં કોંગ્રેસ પક્ષે વિધાનસભાની ટિકિટ આપી અને ધારાસભ્ય થયો ત્યારે પણ મારા વિસ્તાર સહિત સમગ્ર ગુજરાતને સ્પર્શતા પ્રશ્નો વિધાનસભામાં અસરકારક રીતે બિલો ધ બેલ્ટ ન દઈ સમયોચિત ક્રિટિસાઇઝ કરીને પણ વ્યક્તિગત ટિપ્પણીઓ ન કરીને કરવાનો પ્રયત્ન કર્યો. હું એવું માનું છું કે સરકારમાં હાલમાં જે મંત્રીશ્રીઓ જે કામ કરી રહ્યા છે એમાં 3-4 મિત્રો સાથે યુવા મોરચામાં કામ કરવાનો સમય મળ્યો. આદરણીય ભૂપેન્દ્રભાઈ માનનીય મુખ્યમંત્રી શ્રી સાથે પણ છેલ્લા 5 વર્ષ દરમિયાન કામ કરવાનો મોકો મળ્યો. કદાચ એટલા માટે જ આદરણીય ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ પાટીલ સાહેબે ભૂતકાળમાં 3 વખત જુદા જુદા મંચ ઉપરથી આમંત્રણ આપ્યું હતું. પણ એવું થતું હતું કે લાગણીથી જોડાયેલા છીએ, યોગ્ય સમય આવશે ત્યારે કંઈક કરીશું. પણ ફરી વખત જયારે આમંત્રણ મળ્યું અને અમારી પણ ઈચ્છા હતી કે હવે જવું જોઈએ. એટલા માટે જવું જોઈએ કે જે મુદ્દો વર્ષોથી આ દેશની અંદર ચર્ચાતો હોય અને મેં ગઈકાલે પણ જે રીતે કહ્યું કે આપણા દેશની અંદર એકતા છે પણ વિવિધતામાં એકતા છે. આ રાજ્યની અંદર ધર્મ, સંપ્રદાય, ભૌગોલિક પરિસ્થિતિઓ, ભાષાઓ, ખાવાના પ્રકારો અલગ અલગ હોવા છતાં પણ મારા તમારા દેશની અંદર વિવિધતામાં એકતા છે. ત્યારે બધા જ લોકોને સાથે લઈને ચાલવું જોઈએ. પણ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના મોવડી મંડળ નજીકના લોકોએ અમુક બાબતોની અંદર જે મિસગાઈડ કર્યા અને રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે જે સ્ટેટમેન્ટ જે આવ્યું ત્યારે ખૂબ આઘાતજનક અને નિરાશાજનક મારા સહિત ઘણા બધા કાર્યકર્તાઓ પર રહ્યું અને ખાસ મારા પરિવારમાં. કારણ કે બધા ધર્મનો આદર કરીએ છીએ, સન્માન કરીએ છીએ, એ જ રીતે જીવીએ છીએ. જયારે આપણી કોઈ વાત હોય ને એની અવગણના થાય ત્યારે ચોક્કસ પ્રમાણે ઘરના મોભીઓ પણ નારાજ થાય અને ઘરના મોભીઓ નારાજ થાય તો મને લાગે છે કે વ્યાજબી નહીં. એટલા માટે આ નિર્ણય ચોક્કસ પ્રમાણે કર્યો છે. હું કહું છું કે ત્યારે પણ કોઈને જે પાર્ટીમાં મેં ભૂતકાળમાં કામ કર્યું છે એમાં કોઈને દોષ દેવા માંગતો નથી, કોઈનું ખરાબ બોલવા ઈચ્છતો નથી. કારણ કે આપણે એ માટે રાજનીતિમાં નથી. રાજનીતિમાં એટલા માટે છીએ કે કંઈક કરવું છે. પ્લેટફોર્મ ચોક્કસ રાજકીય પાર્ટીઓનું મળે અને એવી પાર્ટીનું રાજકીય પ્લેટફોર્મ મળે કે જે સમગ્ર વિશ્વમાં આજે ખૂબ અસરકારક રીતે કામ કરી હોય માનનીય પ્રધાનમંત્રીશ્રીની આગેવાનીમાં. ત્યારે ચોક્કસ પ્રમાણે મેં ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો નિર્ણય લીધો છે. ગઈકાલે આદરણીય પાટીલ સાહેબ મારા માતુશ્રીની તબિયત ખરાબ હતી ત્યારે મારા ઘરે પણ પધાર્યા. ત્યારે પણ થોડી વાત થઈ અને ગઈકાલે કોંગ્રેસ પક્ષના તમામ હોદ્દાઓ પરથી મેં સવિનયપૂર્વક વિનંતી સાથે રાજીનામું આપ્યું છે. ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું. વાત હતી કે
મારા મત વિસ્તારના ઘણા બધા કાર્યકર્તાઓને જોડાય. અમે આદરણીય પાટીલ સાહેબને વિનંતી કરી છે અને જો આવતીકાલનો સમય એમને આપ્યો છે એ મુજબ જો થશે તો આવતીકાલે રાજુલા વિધાનસભા મત વિસ્તારના સંખ્ય કાર્યકર્તાઓ સાથે જોડાવાના છે અને રાજકીય સફર 24 વર્ષથી શરૂ થયેલી 2003માં એમ તો યંગેસ્ટ મ્યુનિસિપલ ઇન્ડિપેન્ડન્ટ પર્સનેલિટી ગુજરાત ત્યારે લોકોને એક ક્ષણ મને બરાબર યાદ છે 2004માં મોદી સાહેબ જ્યારે અમરેલી જિલ્લાના પ્રવાસે ગયા ત્યારે આખા ગુજરાતમાં સૌથી નાની કોઈ નગરપાલિકાનો પ્રમુખ હોય અને ત્યારે મોદી સાહેબનું સન્માન યાદ છે. જે વિચારધારાથી આગળ વધી રહ્યા છે સર્વજન હિતાય સર્વજન સુખાય એ મુદ્દાને ધ્યાને લઈને કામ કરવું છે. ભૂતકાળની અંદર જે પાર્ટીમાં હતો કે આજે જે પાર્ટીમાં છું એ કોઈ કાર્યકર્તાઓ સાથે કોઈ બાબત ક્યારેય મતભેદ થયા નથી અને કદાચ એવા કોઈ મતભેદ ક્યાંય હોય તો સંવાદથી બધા જ મતભેદો દૂર કરી શકાય છે. તો બધી જ બાબતથી સંવાદ કરી અને કરીશું કારણ કે કોઈ પણ રાજકીય પાર્ટીઓનું ધ્યેય જે છે જનતા જનાર્દનનું ભલું થાય, વંચિતો, પીડિતો, શોષિતો, ઉપેક્ષિતોની સેવા કરવા માટેનું માધ્યમ આ પ્લેટફોર્મ છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં ફરી વખત મારે સ્વગૃહ કરવાનું છે ત્યારે હું ચોક્કસ પ્રમાણે કહું છું કે આગામી સમયમાં આઈ વોન્ટ ટુ પ્રૂવ માયસેલ્ફ કે મને કુદરતે માણસ તરીકે અહીંયા મોકલ્યો છે અને મારે પ્રૂવ કરવું છે. થેન્ક યુ. ભારતીય જનતા પાર્ટીના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી આદરણીય મોદી સાહેબ, ગૃહમંત્રી શ્રી અમિત શાહ સાહેબ, ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય સી.આર. પાટીલ સાહેબ, ખૂબ નજીક છે એવા વડીલ મંત્રી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, હર્ષભાઈ, મારા મિત્ર જગદીશભાઈ, માનનીય મંત્રી શ્રી મુકેશભાઈ સહિતના બધા જ આગેવાનોને આહિર સમાજના મોભીઓ જેમના સતત કહેતા હતા વડીલ મંત્રી વાસણભાઈ, વડીલ મંત્રી ગંગાભાઈ, ધારાસભ્યશ્રી, વડીલ મંત્રી જવાહરભાઈ અને મારા નજીકના ઘણા બધા મિત્રો વડીલ મંત્રી ભરતભાઈ ડાંગર, મારો અંગત ભાઈબંધ ભાઈ નીતિનભાઈ ભાટિયા, મારા મિત્ર રઘુભાઈ હુંબલ અને ઘણા બધા મિત્રોને ખાસ કરીને જાહેર જીવનમાં આવ્યા બાદ સૌથી વધુ જેની સાથે મારે પ્રવાસ કરવાનો થયો મેં મોટાભાગે જેનું માર્ગદર્શન લીધું છે એવા વડીલ લોકોની માયા હતા પણ એ હાજર છે. ભલે કોઈ રાજકીય પાર્ટીના સદસ્ય જોડાયા નથી પણ એનું માર્ગદર્શન પણ લઈને આ નિર્ણય કર્યો છે. આશા રાખું છું, અપેક્ષા રાખું છું કે આવનારા સમયની અંદર પાર્ટી જે કોઈ જવાબદારી સોંપશે નાના કાર્યકર્તા લઈને બીજી સુધી કાર્યકર ચોક્કસ પ્રમાણે નિષ્ઠા અને પ્રામાણિકતા સાથે આગળ વધી જણાવ્યું છું. થેન્ક યુ. તો અર્જુન મોઢવાડિયાએ કર્યો કેસરીયો ધારણ, સાથે જ સી.આર. પાટીલના હસ્તે કેસ ધારણ કર્યો છે. અમરેશ ડેરે પણ કેસરીયો ધારણ કર્યો છે. તમામ જે સમર્થકો અને કાર્યકરો સાથે ભાજપમાં વિધિવત રીતે જોડાયા છે.